અમેરિકામાં ગેરકાયદેસર રીતે જે લોકો વસવાટ કરી રહ્યા હતા તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે અમેરિકાથી પરત ફરેલા બળદેવભાઈના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું। માણસાના બાપુપુરા ગામમાં રહેતા બળદેવભાઈ ચૌધરી પરત ફર્યા, જ્યાં અમારી ટીમ પહોંચી। બળદેવ ચૌધરીના પરિવારજનોમાં સન્નાટો વ્યાપ્યો છે। બળદેવભાઈ ચૌધરીના પરિવારજનો જે કશું બોલવા તૈયાર નથી। ગામમાં ઘણા લોકો અમેરિકા હોવાની વાત વહેતી થઈ છે, જેમાં 3000ની વસ્તી ધરાવતા ગામમાં 600 વ્યક્તિ વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે। ગાંધીનગરના માણસા તાલુકામાં બાપુપુરા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। આપ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે જિગ્નેશભાઈ બળદેવભાઈ ચૌધરીનું છે। 39 વર્ષ તેમની ઉંમર છે। હાલ પરિવારજનો કશું પણ બોલવા તૈયાર નથી। પરિવારજનોમાં સન્નાટો વ્યાપી ગયો છે। ગામમાં પણ સન્નાટો છે, જેની પાછળનું કારણ છે કે જિગ્નેશભાઈ જે અમેરિકા ગયા હતા અને અમેરિકાથી તેઓ પરત ફર્યા છે। આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને ગ્રામજનો કશું બોલવા તૈયાર નથી। પરિવારજનો પણ કહે છે કે માનસિક અવસ્થાને કારણે આ પ્રકારની કોઈ પણ વાત તેઓ કરવા તૈયાર નથી। જિગ્નેશભાઈ જેઓ અહીં રહેતા હતા તેઓ અમેરિકાથી પરત આવી ચૂક્યા છે અને હાલ પરિવારજનો સાથે છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી। ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરાયો। જિગ્નેશ ઝાલા, તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલાયા। માણસાના જામડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। પરત મોકલાયેલા પરિવારના ઘર પર તાળું જોવા મળ્યું। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર નથી પહોંચ્યો ઘરે। અમેરિકામાં વસતા જે ગેરકાયદેસર ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે અને હાલ અમે માણસાના જે ગામમાં છીએ કે જ્યાં જોઈ શકાય છે આપ જે છત્રાલા વાસ આવેલો છે કે જ્યાં જિગ્નેશભાઈ ઝાલા અને તેમનો પરિવાર છે એમ કુલ 4 લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા। આ જે ગામમાં રહે છે જિગ્નેશભાઈ અને તેમનું અહીં મકાન આવેલું છે, જો કે આ મકાનની અંદર હાલ કોઈ જોવા મળી રહ્યું નથી, તાળું મારેલું જોવા મળી રહ્યું છે અને જે પાડોશી છે તેઓનું કહેવું છે કે જિગ્નેશભાઈનો જે પરિવાર છે તેઓને લેવા માટે ગયો છે, પરંતુ હજી સુધી આવ્યો નથી। એટલે આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં ખાસ કરીને આ જે મકાન છે કે જ્યાં જિગ્નેશભાઈ અને તેમનો પરિવાર રહી રહ્યો હતો, હાલ આ મકાનની અંદર તાળું જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત તો એ છે કે જે 33 ગુજરાતીઓ છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર આજે વહેલી સવારે તેઓ આવ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેઓને રવાના કરવામાં આવ્યા હતા। જો કે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં તમામ લોકોના નિવેદન પણ નોંધવામાં આવી શકે છે અને ખાસ કરીને તેમની પાસેથી જરૂરી માહિતી છે તે પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી શકે છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા।